જે બ્લાસ્ટની ઘટના બની હતી એના પછી તાત્કાલિક ગૃહ વિભાગના સૂચનાથી માનની ડીજી સાહેબ તરફથી અને એટીએસના સંકલનમાં એક ડ્રાઈવ રાખવામાં આવી છે સમગ્ર રાજ્યમાં. આમ જ ભાગરૂપે એવા તથ્યો જો કોઈ પણ પ્રકારથી એવા એન્ટી નેશનલ કામગીરીમાં સામેલ થવાની શક્યતા હોય આ પ્રકારના તમામ વ્યક્તિઓના એક જો અલગથી ડોઝિયર બનાવવાની જો કામગીરી ચાલુ કરવામાં આવી છે એના માટે સર્વપ્રથમ તો અલગ અલગ જો એવા ગુનાઓ જો લગભગ એન્ટી નેશનલ પ્રકારના ગુનાઓ હોય છે એમાં જો છેલ્લા 30 વર્ષના ડેટા અમે લોકો લીધા જે લોકો સામેલ હોય છે ખાસ કરીને હથિયાર ધારાના જો કેસીસ જો વેપન્સ વગેરેના સપ્લાયમાં વેપન સાથે પકડાયેલા છે એવા છેલ્લા 30 વર્ષમાં કુલ લગભગ જો 1717 જેટલા એવા લોકો છે જો પકડાય છે. અને સાથોસાથ નેક્સ્ટ છે બનાવટી ચલણી નોટો જો FICN બોલે છે કે જો ઇન્ડિયન જો કરન્સીના જો આ લોકો અલગ અલગ પ્રકારથી પ્રિન્ટ કરે ડુપ્લિકેસી કરે જો યા કોઈ સારા જો આપણા કોઈ જગ્યાએ પ્રિન્ટ કરાવીને અને આમાં ભેળસેળ કરીને બેચતા હોય એવા લગભગ 241 જેટલા લોકો છે જો અને પછી જો આપણા એક્સપ્લોઝિવ એક્ટ હેઠળ જો ભૂતકાળમાં જેટલા કોઈ બોમ્બ્સ વગેરે મળ્યા હોય આપણે સુરત એક હિસ્ટ્રી ધરાવે છે કે બ્લાસ્ટ સાથે જોડેલા લોકો બી અહીંયા છે જો તો એક્સપ્લોઝિવ એક્ટમાં મોટા કોઈ જથ્થા રાખવાના આ પ્રકારના કેસીસમાં જો આરોપીઓ હતા કુલ 265 જેટલા આ લોકો આરોપીઓ છે. અને પછી એના પછી જો સિરિયસ જો પહેલે આપણા એવા એક્ટ છે જે ટેરર રિલેટેડ એક્ટ હતા જેમાં ટાડા પોટા અને ગુસ્સીટોક જેવા એક્ટો છે. આ એક્ટમાં જેટલા લોકો પકડાયેલા છે આ લોકોનો જો એક માહિતી જોઈએ જેમાં કુલ 233 જેટલા લોકો આવે. અને પછી જો NDPS જો આરોપીઓ જેના અત્યારે નાર્કો ટેરરિઝમ તરીકે બી અમારા લોકોના ટાર્ગેટમાં રહે છે જો NDPSના સપ્લાયમાં જેટલા બી લોકો સામેલ છે અને જો મોટા જો કાર્ટલ્સ હોય પેડલર્સ હોય આ પ્રકાર કુલ ટોટલ જો 1255 જેટલા લોકો છે. તો આ પ્રકારના કુલ અમે લોકોને અને એના પછી જો એક નેક્સ્ટ કેટેગરી છે કે જે ઓઇલ ચોરીના ક્યોંકિ આ સૌથી મોટો એક જો નેશનલ થેફ્ટના પ્રોપર્ટીના થેફ્ટ છે તો ઓઇલ ચોરીના ગુના જે આપણે સુરતમાં નથી લેકિન આ 6 પ્રકારના હેડમાં જેટલા લોકો છેલ્લા 30 વર્ષમાં પકડાયા છે એની પૂરી એક માહિતી રેડી કરીને એના ડોઝિયર બનાવવાના. ડોઝિયર એટલે કે જેમાં એના પૂરા નામ સરનામા એના ખૂબ અત્યારે એના હુલિયા કેવું રીતે લાગે છે એના આજુબાજુના ફોટો સીધા અને સાઈડ લેફ્ટ સાઈડ રાઈટ સાઈડના ફોટો એના અત્યારે શું કરી રહ્યા છે કોના સંપર્કમાં છે કામ ધંધા એના બિઝનેસ શું છે આ લોકોના અત્યારે કોઈ પ્રોપર્ટી વસાઈ લીધી હોય તો પ્રોપર્ટી કેવી રીતે આવી છે જો અને એના હાલના એના સાગરીતો કોણ છે કઈ પ્રકારના એક્ટિવિટીમાં સામેલ છે આ તમામ પ્રકારના માહિતીના સંકલિત કરતા એક ડોઝિયરના પરફોર્મા બનાવવામાં આવેલા છે અને અત્યારે જો પૂરી સમગ્ર જો પોલીસ સુરત શહેરના તમામ ઝોનના પોલીસ ક્રાઇમ બ્રાન્ચ સુધી તમામ લોકો આ ડ્રાઈવમાં સામેલ થઈને આ લોકો ડોઝિયર બનાવવાની કામગીરી કરી રહ્યા છે જો જેમાં સાથોસાથ આ લોકોના લેટેસ્ટ લોકેશન બારેમાં અમે લોકો જોયા તો ટોટલ લગભગ 3800 જેટલા લોકો થાય છે. આમાં લગભગ જો આપણા શહેરમાં નથી લેકિન બહાર બહુ દૂરના કોઈ જગ્યા 170 જેટલા લોકો છે જો બહાર છે અને લગભગ 1200 જેટલા લોકો છે જો ગુજરાત રાજ્યમાં નથી ગુજરાત બહાર છે જો જેના માટે અમારા લોકો સંકલન ચાલુ છે જે તે યુનિટ સાથે પોલીસ યુનિટ સાથે. બાકી જેલમાં અત્યારે 217 જેટલા છે અને 92 જેટલા લોકો મરણમાં ગયેલા છે. અને તો આ બધાને અગર અમે કાઢીએ તો કરીબ 2400 લોકોના ડેટા અમે મળે છે જેના એકદમ જો અમારા સૌથી વધારે આ લોકો જો ટાર્ગેટમાં છે અને એના જ લઈને અત્યારે અમે લગભગ જો 700થી વધુ લોકોના ડોઝિયર તૈયાર કરી લેવામાં આવેલા છે. અમારી પાસે 2 દિવસનો ટાઈમ છે જો 100 કલાકમાં જો 2 દિવસમાં પૂરા 100% અમે લોકો કાર્યવાહી કરી દેવાના છીએ જેમાં ખૂબ સરસ રીતે ડોઝિયર અને આ જેટલી અમે આપણે માહિતી બતાવી એના જ પછી જો ચેકિંગના કાર્યવાહી એના ઉપર જો એક્શનેબલ કાર્યવાહી કરવામાં આવશે. આપ લોકોને અગર ખ્યાલ હોય કે 2002ના સિમીના એક કેસ અહીંયા મોટો કેસ થયા હતા રાજ્યના જેમાં આપણા સુરતમાં બી કુલ 11 જેટલા લોકો સિમીના જો ગુનાઓમાં અહીંયાથી બી પકડાયા હતા અને પાછળથી આ જ પૈકી લોકો જો બોમ્બ બ્લાસ્ટ જો ઘટનાઓ બની હતી 2008માં જો બોમ્બ મૂકવાની અને બોમ્બ બ્લાસ્ટ અમદાવાદમાં આમાં બી અમુક લોકો સામેલ હતા જો તો જે આ પ્રકારના જો એક્ટિવિટી કરવા લોકો છે એના જ અમે લોકો અત્યારે જો બરાબર ભીંસમાં લેવા માટે જો પોલીસ કાર્યવાહી કરી રહી છે જેથી કે કોઈ પણ પ્રકારના એન્ટી નેશનલ એક્ટિવિટીમાં આ લોકોના કોઈ સામેલ નહીં થાય અને
टाइम रहता जो है पुलिस में भी टाइमली जो इन्फॉर्मेशन મળતા રહે તો આ પ્રકાર જો અલગ અલગ જેટલા અમે બનાય બતાયા આપના જો અને કોઈ પણ એવા જેટલા બી સિરિયસ આપના અમે વાત કરી જોઈએ એવા કોઈ પણ ગુના નથી જેમાં સુરતના ક્રિમિનલો સામેલ ના હોય ભલે બીજા લોકો કંઈ અન્ય રાજ્યોનો હોય અન્ય શહેરોનો હોય लेकिन सूरत में भी अमुक अमुक बधी जगह गुનેગાरों में चाहे ब्लास्ट में हो चाहे सीमी एक्टिविटीज में हो एनडीपीएस में हो FICN में हो बधी जगह सामेल है तो आ आशयથી અત્યારે જો સુરત શહેર પોલીસ કામગીરી કરી રહી છે અને આવનાર સમયમાં જેટલા બી અમારા ઘણા બધા લોકો વોન્ટેડ બી છે હજુ પણ વોન્ટેડ છે આ બધા લોકોના ફોટોગ્રાફ્સ જેટલા એક્ટિવ નજર આવશે એના તમામ અમારે જો સીસીટીવીમાં જો અમારા AI બેઝડ કેમેરાઓ છે એમાં બી એના સ્કેન કરીને રાખવામાં આવશે જેથી એની બી તમામ એક્ટિવિટી ઉપર અમે લોકો વોચ રાખી શકીએ અત્યારે અમે જે રીતે બતાવ્યા લગભગ 2400માં 700 से પ્લસ થઈ ગયા છે અને પૂરા ઇનિશિયલી જો પરફોર્મા ડોઝિયર બનાવવાના ડોઝિયર કઈ રીતે ભરવાના એની તાલીમો બધી જગ્યાએ ચાલતી હતી અત્યારે તમામ લોકો એક એક લોકોના લેટેસ્ટ સરનામા બહુ ઘણા બધા લોકો 30 વર્ષનો ડેટા લેવાના હોય તો સરનામા પણ બદલાઈ ગયા હોય તો અત્યારે 700 થી વધુ થઈ ગયા છે અને બે 100% અમે લોકો કમ્પ્લીટ કરી દેવાના આજ બધા જો અમારા આ લોકો જ સંભવિત ફ્યુચરના સ્લીપર સેલ જે રીતે મેં વાત કરી કે સીમેમાં પહેલે જો લોકો એક્ટિવ હતા આજ લોકો બ્લાસ્ટ में आए हुए तो આ પ્રકારના જેટલા બી 2400 જેટલા લોકો છે જો અમારે શહેરમાં છે અત્યારે એ આ લોકોને ઉપર જો અમારા લોકો જે રીતે કાર્યવાહી થાય છે કે સતત એના ઉપર અમારા વોચ રહે કંટ્રોલ રહે જેથી કોઈ પણ પ્રકારના એક્ટિવિટીમાં લોકો સામેલ નહીં થાય બહુ મોટો એક પ્રિવેન્ટિવ એક્શન તરીકે આ એક્સરસાઇઝ રહેશે આ તો જ્યારે તપાસ થઈ હતી આમાં જો ઘણા બધા જો ગુનાઓ જો દાખલ થયા ડિટેક્ટ થયા આમાં બધા પકડાયા હતા આમાં अपने यहाँ जो हाल जो 11 जो टोटल ओवरऑल सीमी केसेस થયા હતા पूरा जो है कम्बाइंड पूरे गुजरात में आमा 11 હતા 11 માં અત્યારે 9 जो है अपने यहाँ છે અને એક આમાંથી એક સાજિદ ગુલામ ખ્વાજા મંસૂરી હતા जो બોમ્બ પ્લાન્ટ કરવામાં એના ફાંસીને બી સજા અમદાવાદ થઈ છે જે અમદાવાદ સાબરમતી જેલમાં છે તો આ પ્રકારના જો લોકો સિરિયસ ગુનાઓ બી હતા આ લોકોને અત્યારે હાજરી ક્યાં છે આવે છે જેલ અગર પેરોલ પર આવે તો કોના મળે કઈ રીતે મળે આ તમામ ચીજોને અમે લોકો આવરી લેતા જોઈએ ડોઝ અત્યારે તૈયાર કરી છે સૌથી વધુ એક કટ્ટરતાવાદી માનસિકતા જે રહે છે એ આ બધા જે મ્યુઝિયમ બનાવ્યું છે એના ને આ જ લોકો જે રીતે બધા આ બધા એવા ગુનાઓ છે કે કોઈ આ પ્રકારને કટ્ટરવાદી હોય રેડિકલ હોય તો આ પર કોઈ ને કોઈ ગુનામાં આમાં સામેલ હોય ઘણા બધા લોકો શું છે કે આપણે નાર્કોટિક્સની વાત કરીએ તો અત્યારે આ બધા સાંભળો છો કે નાર્કો ટેરરિઝમમાં જો પૈસા આવે છે કંઈ ફરીને જતી રહે છે જો ત્યાં ટેરર મોડ્યુલમાં નીકળી જાય છે જો ઘણા બધા જો एक्सप्लोसिव एक्टમાં જો પહેલે भी કોઈ પાસે જો एक्सप्लोसिव સુરત अपना બ્લાસ્ટ વિટનેસ પણ કરેલા છે 90sમાં જો અહીંયા બ્લાસ્ટ બી થયેલા છે લોકોની ડેથ બી થઈ છે તો આ પ્રકારના एक्सप्लोसिव एक्ट वाला मतलब જેના એના ટેવ હોય કે एक्सप्लोसिव સાથે જો બહુ હેબિચ્યુઅલ હોય તો આ પ્રકાર લોકો આવે છે તો આ જ લોકો જો અમે કેટેગરી માનીએ છીએ कि अगर कोई પણ પ્રકારના એન્ટી નેશનલ એક્ટિવિટીમાં કોઈ અહીંયાથી સામેલ થઈ શકે તો બહુ સંભાવના રહે છે કે આ જો ગુનાઓના અમે 6 કેટેગરી છે આમાંથી કોઈ ટેવાલા હોય આ બી થઈ શકે છે બોમ્બ બ્લાસ્ટના કેટલા લોકો જે બોમ્બ બ્લાસ્ટની અંદર સામેલ હતા बम ब्लास्ट जो कुल 2008 में जो बम ब्लास्ट થયા હતા આમાં કુલ 72 आरोपी जो पूरा राज्य में पकड़ाया था जो है અને આમાં આરોપી પૈકી સુરતના કુલ 3 આરોપી હતા जो જે રીતે મેં વાત કરી કે મોહમ્મદ તનવીર મોહમ્મદ અખ્તર પઠાણ હતા એના ફાંસીના સજાનો હુકમ થયેલા છે बाकी जो एक मोहम्मद जहीर था जो पकड़ाया था तो પછી કોર્ટથી નિર્દોષ છૂટી ગયા હતા અને એક રફીક ઉર્ફે રઈસ વલીભાઈ ઈસાભાઈ છે જો અત્યારે વોન્ટેડ છે આફ્રિકા ભાગી ગયા છે તો આમાં બી 3 લોકો આપણે અહીંયાના હતા आज जो एक्सरसाइज चालू है जो एजेंसीज जो है आ तो ट्रेस करती જ રહે છે लेकिन આ બધા जो हमारे लोगों ने भी अब रडाરમાં टॉप मोस्ट प्रायोरिटी में આવી ગયા છે કે એના एक्टिविटीज हमारे लोगों को नजर में लाना चाहिए एक कदम पहले कुछ जल्दी हमें જે રીતે बताया कि हमारा ઘણા બધા સેન્ટ્રલ એજન્સીઝ છે સ્ટેટ એજન્સીઝ છે આ લોકો जो अलग अलग जो संस्थाओं છે સંકલનમાં રહીને हमारे लोगों ने जो भी गाइडलाइंस है બધા આપણા સાથે ડિસ્કસ નહીં કરી શકી એક ગાइडलाइंस પ્રમાણે અમે લોકોને તમામ ચીજો ઉપર જો એજન્સીઝના વોચ રહે છે